દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખારા મીઠા સૂચડા ટાપુ પર ગેરકાયદેસર પ્રવેશ કરનાર 8 શખ્સો પકડાયા છે। ઓખા મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 8 શખ્સોને પકડી પાડ્યા છે। ફિશિંગ માટે આવેલા શખ્સોને બોટ સાથે મરીન પોલીસે પકડ્યા હતા। અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, ફિશિંગ બોટ સાથે આ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। કઈ રીતે અધિકૃત રીતે તેમણે ત્યાં પ્રવેશ કર્યો હતો? जी प्रीति ચોક્કસથી જણાવીશ કે ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન ખારા મીઠા ચોટણા ટાપુ પરથી 8 ઇસમોને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા મરીન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને ફિશિંગ બોટ ગોઈ ગોરીસા રજીસ્ટર નંબર IND JG 37mm 88 ની ટાપુ પાસે દરિયાના પાણીમાં ફિશિંગ જાળ નાખી અને ટાપુના અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો અને હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7 ટાપુ જે નિર્જન ટાપુ પર માનવ પ્રવેશ પર અતિ પ્રતિબંધ હોય અને ગઈકાલે આ 7 ટાપુઓ પર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે ત્યારે ભૂતકાળમાં પણ આ નિર્જન ટાપુઓ પર દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ 7 જેટલા નિર્જન ટાપુઓ પર જવા પર બિલકુલ પ્રતિબંધ હોય અને ક્યાંક ને ક્યાંક જે ગેર પ્રવૃત્તિ કરતા લોકો ત્યાં જતા હોય અને પોલીસને ધ્યાન આવતા આ 7 લોકોની અટકાયત કરીને વધુ તપાસ માટે પોલીસ આગળની કાર્યવાહી ચલાવી રહી છે। જી પ્રીતિ, આભાર અનિલ તમામ વિગતો માટે।